આજે હું આ ત્રિકોણ ઇનઇક્વાલિટીને સાબિત કરવા માટે મર્યાદિત કરીશ જે તમે પરિચિત છો અને લિનિયર વેક્ટર સ્પેસ લેંગ્વેજ અને કોચી-શ્વાર્ટ્ઝ ઇનઇક્વાલિટી છે. તો આ ભાષામાં કોચી-શ્વાર્ટ્ઝ અસમાનતા અને ત્રિકોણ ઇનઇક્વાલિટી શું છે? તેથી જો તમે સાઈ પ્લસ ફાઈનો ધોરણ લો છો તો તમે ત્રિકોણ લખી શકો છો. તમે એક વેક્ટરને સાઈ ના ધોરણ અને ફાઈના ધોરણ તરીકે કહી શકો છો. તે ત્રિકોણની આ બાજુની લેન્થ છે. પછી આ શું હશે? જો આ સાઈ વેક્ટર r છે અને આ ફાઈ વેક્ટર છે, તમારે ફાઈ પ્લસ ફાઈ લેવાની જરૂર છે અને પછી ધોરણ લો. હા, દરેકને નોટેશનની આદત પડી રહી છે. જો હું વેક્ટર બી વેક્ટર લખું તો તમે બધા પરિચિત હશો. જો ધારો કે હું આને વેક્ટરનો મોડ આને બી વેક્ટરનો મોડ કહીશ તો હું આને સી વેક્ટર આરનો મોડ કહીશ જે એ પ્લસ બી વેક્ટરના મોડ સિવાય બીજું કંઈ નથી. ત્રિકોણ ઇનઇક્વાલિટી શું છે? સીનો મોડ એ બીના મોડ એ પ્લસ મોડ કરતા ઓછો અથવા બરાબર હોવો જોઈએ. હું ફક્ત તેને મેપ કરી રહ્યો છું. મેં અહીં જે કંઈ લખ્યું છે તે કોઈપણ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં એબ્સ્ટ્રેક્ટ નોટેશન માટે પણ રિયલ છે. જટિલ અથવા વાસ્તવિક વેક્ટર સ્પેસ હોઈ શકે છે. ખરેખર કોઈ વાંધો નથી, પરંતુ આ મિલકત સંતુષ્ટ થશે. મિલકત શું છે? જો હું સાઈ પ્લસ પીએચ લઉં અને પછી તેનો નોર્મ લઉં કે જે સ્ટેટ સાઈ ધોરણ પ્લસ સ્ટેટ સાઈ ધોરણ કરતા માઇનસ અથવા ઇક્વલ હોવો જોઈએ. આને આપણે ત્રિકોણ ઇનઇક્વાલિટી તરીકે ઓળખીએ છીએ. હું ઈચ્છું છું કે તમે પ્રયત્ન કરો અને આ સાબિત કરો. તમે જાણો છો કે આ કેવી રીતે લખવું. આંતરિક પ્રોડક્ટ તરીકે ધોરણ અને તમારે મિલકતનો ઉપયોગ કરવો પડશે કે સાઈ ફાઈ એ ફાઈ સાઈ સ્ટાર છે. અમારી પાસે આ પ્રોપર્ટી છે કે સાઈ ફાઈ એ ફાઈ સાઈ સ્ટાર છે. પછી તમારે આ સાબિત કરવાની જરૂર છે. ટ્યુટોરિયલ અથવા સત્ર માં અમુક સમયે આ પોઈન્ટ પુરાવાની ચર્ચા કરો, પરંતુ આપણે તે કરીએ તે પહેલાં આ ડાયરેક્ટ બ્રેકેટ નોટેશન ની આદત પાડો અને ત્રિકોણ ઇનઇક્વાલિટી સાબિત કરવાનો પ્રયાસ કરો. આગળનો એક છે એ ડોટ બી એસ. અગાઉ તમે તેને ધોરણ એ ધોરણ બી કોસ થીટા તરીકે લખ્યું હશે. તેથી ડોટ બી સામાન્ય રીતે ની મેગ્નિટ્યુડ કરતા ઓછો હોય છે. તે મૂલ્ય એ અને બી કરતા ઓછો હશે કારણ કે કોસ થીટાના મૂલ્યો શું છે? રેન્જ -1 થી +1 સુધીની છે. તેથી જો તમે પોઝિટિવ મેગ્નિટ્યુડ લો તો ડાબા હાથની બાજુ તેનાથી ઓછી અથવા બરાબર હોવી જોઈએ. આંતરિક પ્રોડક્ટ માટે સમાન વસ્તુ. આપણે ડોટ પ્રોડક્ટને આંતરિક ઉત્પાદન દ્વારા એબ્સ્ટ્રેક્ટ વેક્ટર માટે બદલવાની જરૂર છે જે ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ શોધે છે અને આ પ્રોપર્ટીને સાબિત કરે છે. હું આ કેવી રીતે
લખું? હું લખી શકું છું કે આ એક ડોટ બી છે. તમે તેને તરીકે લખ્યું હશે, પરંતુ પછી તમે મોડ સ્ક્વેર્ડ લેશો, જે ઇન્ટરચેન્જ હેઠળ ઇન્વેરિયન્ટ છે. ફાઈ સાઈ આંતરિક પ્રોડક્ટ સાઈ ફાઈ સ્ટાર છે, પરંતુ ફાઈ ફાઈનો મોડ સ્ક્વેર એ જ છે, અને આ ફાઈ ફાઈ કરતા ઓછો અથવા ઇક્વલ હશે, જે તેનો મોડ સ્ક્વેર છે. તેથી હું ફક્ત બંને બાજુ સ્ક્વેર કરું છું. હું શું કરું છું? બીજું શું સાચું નથી? સાઈ સાઈ. કદાચ મને તે ફરીથી લખવા દો. તે ફાઈ ફાઈ વખત સાઈ સાઈ છે. તેથી આ કોશિશવાર્ઝ ઇનઇક્વાલિટી છે. તે ક્યારે ઇક્વલ બનશે? જો સાઈ એ ટાઈમ ફાઈ માં ટાઈમ ફાઈ હોય તો સમાનતા ધરાવે છે. આ કન્ડિશન શું છે? જો સાઈ એ સાઈના કેટલાક લિનિયર મલ્ટિપલ છે, તો સાઈ અને લિનિયરલી ડિપેન્ડન્ટ છે, અથવા તમારા વેક્ટરની ભાષામાં તે બધા સમકક્ષ હશે. તે બધા એક જ રેખામાં હશે, અથવા તમને અલગની જરૂર નથી. તે ઇક્વલ છે. તે લિનિયરલી ડિપેન્ડન્ટ છે. આવી લિનિયરલી ડિપેન્ડ પરિસ્થિતિ માટે સમાનતા ધરાવે છે, અને જનરલ રીતે ઇનઇક્વાલિટી સંતુષ્ટ થશે. તેથી આને કોશી-શ્વાર્ઝ કહેવામાં આવે છે. તેથી સિદ્ધાંત માં તમે જાણો છો કે આ કેવી રીતે સાબિત કરવું. હું ઈચ્છું છું કે તમે એ જ વસ્તુ ફરીથી કરો. કેટ અને બ્રા ના આ ભાષા નોટેશનના સંદર્ભમાં પ્રોપર્ટ ના સેટ સાથે જે આંતરિક પ્રોડક્ટ ને સંતોષે છે, અને તમે આના પર કેટલાક પરિણામો મેળવવા માટે સમર્થ હોવા જોઈએ. હું આગામી લેક્ચર્સ અને તેથી આ નોટેશનને અનુસરીશ. તેથી જો તમને આ ડોટ નોટેશન ખબર નથી, તો તમે સંપૂર્ણપણે ખોવાઈ જશો. કૃપા કરીને પર તમારા હાથ વગાડો. લખો કે આ સંકેતો શું છે. ઉદાહરણ તરીકે, જો ધારો કે હું તમને વેક્ટર આપું, ધારો કે હું તમને સ્ટેટ આપું, ચાલો આલ્ફા ને 1 ટાઈમ 1 પ્લસ આઈ ટાઈમ્સ 2 તરીકે કહીએ, અને હું એમ પણ કહું કે 1 સાથે અને 2 સાથે 2. તે માત્ર એક નોટેશન છે. તમે ગ્રીક અક્ષરો અથવા કોઈપણ આર્બિટરીનો ઉપયોગ કરી શકો છો. તેથી આ 1 છે. હું 2 સાથે 1 0 આપું છું. આલ્ફા વેક્ટર માટે દ્વિવેક્ટર શું છે? તો આલ્ફા તે શું છે? તેથી તમે આને ગુણાંક 1 સાથે 1 અને પછી કોએફિશિયન્ટ આઈ સ્ટાર સાથે 2 લખી શકો છો, જે -i છે. તેથી જ્યારે આપણે આલ્ફા સાથે આલ્ફાનું આંતરિક પ્રોડક્ટ લેવા માંગીએ છીએ, તમારે પહેલા ગુણાંકને જટિલ ગુણાંક માં રૂપાંતરિત કરવું પડશે, અને પછી આપણે દ્વિવેક્ટર શોધવા માટે સાથે આગળ વધી શકીએ છીએ. તેથી આ મારા માટે લિનિયર ઇન્ડિપેન્ડન્સ અને વેક્ટર સ્પેસની સ્પેનની શું છે તેની કન્ડિશન પણ લાવે છે.
જો કે મેં આ ટર્મ્સમાં કેટલાક આર્બિટરી વેક્ટર માટે અહીં આપ્યું છે. આ વેક્ટરમાંથી સ્પાન કેવો દેખાય છે? ત્યાં 2 વેક્ટર છે જે આ આલ્ફાને વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી છે. તેથી સ્પાન સેટમાં ચોક્કસપણે ધ કેટ 1 અને કેટ 2 શામેલ હોવા જોઈએ, પરંતુ જો મારે લખવું હોય તો એક આર્બિટરી બીટા. જો તેમાં હજુ પણ કોઈપણ આર્બિટરી વેક્ટર માટે 1 અને 2 સામેલ હોય તો a ટાઇમ્સ a પ્લસ b ટાઇમ્સ 2 હશે. આ પ્રકારનો f મને કહે છે તેથી આલ્ફા અને બીટા. આલ્ફા અમુક ચોક્કસ સ્થિતિ છે, બીટા અમુક આર્બિટરી સ્ટેટ છે. કોઈપણ આર્બિટરી સ્ટેટ હું તેને 1 અને 2 ટર્મ્સ લખી શકું છું. સ્પેનિંગ સ્પેસ પર લિનિયર ઇન્ડિપેન્ડન્સ કોઈપણ આર્બિટરી બીટા એ 1 ટર્મ્સ અને 2નામાં હોવાથી તે સ્પેસને સ્પેન કરે છે. અને અમે એક કન્ડિશન પણ લખી છે કે 1 અને 1, 2 અને 2 એ ઓળખ છે અને આ 1 અને 2 આ 1 છે અને આ શૂન્ય નથી, આઇડેન્ટિટી નથી. તે એક સ્કેલર છે, તે 1 છે. તો આ શું છે? આ કન્ડિશન શું છે? તે એક બેસિસ સેટ છે અને 2 બેસિસ સેટ છે. 1 અને 2 ફોર્મ બેસિસ સેટ કરે છે અને તે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. હકીકતમાં ઓર્થોગોનલ પણ ઓર્થોનોર્મલ છે. આ ડોટ પ્રોડક્ટ 1 છે. આ 2 પાયાનો ડોટ પ્રોડક્ટ 0 છે જે તમારો ઓર્થોનોર્મલ બેસિસ છે અને તે ફેલાયેલો હોવાથી કોઈપણ આર્બિટરી સ્ટેટ આ 2 સ્ટેટનો ઉપયોગ કરીને સ્પેન કરે છે. અને તે આ પ્રોપર્ટી લિનિયર ઇન્ડિપેન્ડન્સ ને સંતોષી રહ્યું છે અને સ્પેસને સ્પેનિંગ કરે છે. તેથી આ 1 અને 2 બેસિસ સેટ બનાવે છે. તો વેક્ટર સ્પેસની ડાયમેન્શનાલિટી શું છે? વેક્ટર સ્પેસની 2 ડાયમેન્શનાલિટી એ બેસિસ સેટમાં સ્ટેટની સંખ્યા છે. આ તમારા માટે 2 ડાયમેન્શનલ લિનિયર વેક્ટર સ્પેસને વ્યાખ્યાયિત કરશે. તે જટિલ હોઈ શકે છે કારણ કે પ્રિન્સિપલ a અને જટિલ કોએફિશિયન્ટ હોઈ શકે છે. શું આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ તમારે કોઈપણ કેટ માટે દ્વિવેક્ટર લખવું હોય, તમારે કે કોએફિશિયન્ટ જો હું તમને પૂછું કે દ્વિવેક્ટર શું છે, તો તમારે ની જરૂર પડશે. જો તમારી પાસે વેક્ટર સાઈ હોય અને હું સ્કેલર નો મલ્ટીપ્લાય કરું અને આ વેક્ટરને અમુક સાઈ કહું, આ એક શું છે? એ સ્ટાર સાઈ હશે. તમે તેને આ બાજુ અથવા તે બાજુ મૂકી શકો છો. તે માત્ર એક સંખ્યા છે. તેમાંથી ઘણા આ ભૂલ કરે છે. યાંત્રિક રીતે જ્યારે તેઓ ડ્યુઅલ વેક્ટર લખે છે ત્યારે તેઓ કોએફિશિયન્ટને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ બનાવતા નથી. કૃપા કરીને આ યાદ રાખો. તે ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કેટલીક વાર અવલોકનક્ષમ જથ્થા કે જેનું તમે મૂલ્યાંકન કરશો જટિલ બની જશે. તમે એવું નથી ઈચ્છતા. તેથી જ્યારે તમે રિયલ સ્પેસમાં ડ્યુઅલ વેક્ટર સ્પેસ પર જાઓ છો ત્યારે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેથી જ જ્યારે તમે તમારા 3 ડાયમેન્શનલ R3 કર્યું ત્યારે કોઈ સમસ્યા નહોતી. પરંતુ જો તમે જટિલ વેક્ટર સ્પેસ કરી રહ્યા છો જે તમારી બધી ક્વોન્ટમ મિકેનિક્સ સમસ્યાઓમાં થાય છે,
તેથી મેં બે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસનું એક સરળ ઉદાહરણ લીધું છે અને બે ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ પણ કુદરતી રીતે ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ્સમાં દેખાય છે. તેથી તમારી પાસે વેક્ટર સ્પેસ છે અને આવા કિસ્સાઓ માટે જ્યારે મારે ડ્યુઅલ વેક્ટર શોધવાનું હોય, મારે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોએફિશિયન્ટ જે તેને મલ્ટીપ્લાય કરે છે તે જટિલ સંયોજિત હોવા જોઈએ અને આ કે જે હોય તે મારે લખવું પડશે તે બ્રા છે. તેથી ઔપચારિક રીતે આપણે વેક્ટર સ્પેસ સાથે અમૂર્તમાં લખીશું એબ્સ્ટ્રેક્ટ લિનિયર વેક્ટર સ્પેસ. અમે કહીશું કે અમારી પાસે સેટ છે જે એક બેસિસ સેટ છે. પ્રોપર્ટી સાથે ફાઈ આઈ ફાઈ જ ડેલ્ટા આઈ જ હશે તેને ઓર્થોનોર્મલ બેઝિસ સેટ બનાવવા માટે. તેથી હવે બેસિસ સેટ કરીને તમારે જાણવું જોઈએ કે તે આખી સ્પેસ માં ફેલાયેલો છે અને તે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને એકવાર હું કહું કે તે ઓર્થોનોર્મલ છે તો તે આ કન્ડિશનને સંતોષે છે. મેં કહ્યું નથી કે હું થી શું ચલાવું છું. તેથી હું 1 થી n સુધી વેલ્યુ લઈ શકું જ્યાં n આર્બિટરી હોઈ શકે. એ 3 કે 2 હોવું જરૂરી નથી કારણ કે હું ચર્ચા કરી રહ્યો હતો અને n પણ ઇન્ફિનિટી સુધી દોડી શકે છે. તમારી પાસે અનંત ડાયમેન્શનલ વેક્ટર જગ્યા છે. જો n મર્યાદિત છે તો તે n ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. માં ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ હોઈ શકે છે. અહીં આપણે તેને એક વિવેકિત ઇન્ડેક્સ તરીકે લીધું છે જે એક સતત પણ હોઈ શકે છે. અહીં ઘણી બધી શક્યતાઓ છે જેથી તમારી પાસે તમામ પ્રકારની વેક્ટર સ્પેસ હોઈ શકે પરંતુ આ પ્રોપર્ટી સંતુષ્ટ થતી હોવી જોઈએ અને આ બેસિસ સેટનો અર્થ કોઈપણ આર્બિટરી સ્ટેટ છે. તમે તેને CI પર ટર્મ્સ સમેશનની દ્રષ્ટિએ લખી શકશો એટલે કે નો અર્થ છે કે તે સ્પેસને સ્પેન કરે છે. તમે તે ના સંદર્ભમાં કોઈપણ આર્બિટરી કન્ડિશન લખી શકો છો અને કોઈપણ એબ્સ્ટ્રેક્ટ સ્પેસને જોવા માટે આ બે ટર્મ્સ પૂરતી હશે. તો પછી આ મારા માટે નાની વાત લાવે છે જે મેં તમારા બધા પાસેથી સાંભળ્યું હતું. વ્યાખ્યાનની શરૂઆતમાં તમે ગ્રામ શ્મિટ ઓર્થોગોનલાઇઝેશન કર્યું છે તો ચાલો આ નોટેશનમાં ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન ઉપર જઈએ. તેથી આ બેસિસ જણાવે છે કે આપણી પાસે ઓર્થોનોર્મલ સેટ છે પરંતુ સામાન્ય રીતે તમને આપી શકાય છે જેમ મેં તમને શરૂઆતમાં આપ્યું હતું. મેં તમને એક સાદું ઉદાહરણ આપ્યું જે ઓર્થોનોર્મલ ન હતું પરંતુ હજુ પણ બેસિસ સેટ હતું. મારી પાસે x પ્લસ ey અને પછી ex પ્લસ ey પ્લસ ez હતી. તમે તેને નોર્મલાઇઝ બનાવી શકો છો આ 3 ડાયમેન્શનલ રિયલ સ્પેસ માં. બેસિસ સેટ છે જે સ્પેસને સ્પેન કરે છે પરંતુ તે નોન ઓર્થોગોનલ છે અને ઓર્થોગોનલ સેટ શોધવા માટે તમે વિશે કેવી રીતે જાઓ છો. તેથી આ નથી ઓર્થોગોનલ બેસિસ છે. તમે ઉપરોક્ત સેટમાંથી ઓર્થોગોનલ બેસિસ કેવી રીતે મેળવશો. આ તમે પરિચિત છો. તમે પહેલા વ્યાખ્યાયિત કરો છો તમારી પ્રથમ સ્થિતિ ફાઈ એ ભૂતપૂર્વ ની સમકક્ષ છે અને પછી તમે ફાઈ 2 કેવી રીતે મેળવશો. તમે શું કરશો. તમે બીજી સ્થિતિ લો પછી બાદ કરો.
ચાલો તેને આમાં લઈએ. તમારી પાસે આ સ્થિતિ છે. પ્રથમ બેસિસ મેં તેને E(x) તરીકે લીધો છે. બીજો એ પહેલા એક સાથે 45 ડિગ્રી નો ખૂણો બનાવે છે, પણ હું તેને ઓર્થોગોનલ બનાવવા માંગુ છું. હું તેને ઓર્થોગોનલ કેવી રીતે કરી શકું? આ દિશામાં તે વેક્ટર ના અંદાજો લો, સબટ્રેક્ટ કરો અને તમે જે મેળવશો તે ભાગ હશે. તો ચાલો આ નોટેશનમાં લખીએ. તેથી ધારો કે હું આને psi 1 કહું, આને psi 2 કહું, આને psi 3 કહીશ. phi 2 હશે. psi 2 માઇનસ પ્રોજેક્શન તમારે કરવું પડશે. તમે psi 2 સાથે કરશો અને તેને psi 1 સાથે લઈ જશો. શું આ નોર્માલાઇઝ થઈ જશે? ન હોઈ શકે. ન્યુમરેટર ગમે તે હોય તેને યુનિટ વેક્ટર તરીકે બોલાવવા માટે મારે તેને યુનિટ વેક્ટર તરીકે લેવો પડશે. તો આ તમને અહીં જે કંઈ પણ મળે છે તેને ન્યુમરેટર સ્ટેટના ધોરણથી ડિવાઇડ કરો. તેને લખતા નથી, પરંતુ તમે સમજો છો કે હું શું કહેવા માંગુ છું. ચાલો આ કેસ માટે આ કરીએ. psi 2 રૂટ એ E(x) પ્લસ EY બાય રૂટ 2. તમે x સાથે ડોટ પ્રોડક્ટ લો અને પછી આ x ડોટ પ્રોડક્ટ સાથે ax એ 1 ઓવર રૂટ 2 અને આ x E(x) પ્લસ EY બાય રૂટ 2 માઇનસ ax બાય રૂટ 2 એ EY by રૂટ 2. આ નોર્મ ફરીથી 1 ઓવર રૂટ 2. તો તમને અહીં શું મળશે? EY. તેથી આ ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન છે જે કેટ ડાયરેક્ટ બ્રેકેટ નોટેશનમાં લખાયેલ છે અને n એ કંઈક છે જે તમે અહીં જોઈ શકો છો. તમે phi 3 કેવી રીતે કરશો? તમારે phi 1 સાથે કમ્પોનન્ટ સબટ્રેક્ટ કરવાની જરૂર છે. 2 સાથે કમ્પોનન્ટ અને પછી ન્યુમરેટર ને નોર્મલાઇઝ કરો અને તે તમને phi 3 આપશે. તો ચાલો તેને લખીએ. લો phi 3 psi 3 માઇનસ phi 1 સાથે psi 3 phi 1 માઇનસ phi 2 સાથે psi 3 phi 2 અને પછી તમારે આ ન્યુમરેટર જે પણ છે તે ધોરણ લેવાનું છે અને આ તમારા ચોક્કસ ઉદાહરણમાં EZ તરીકે બહાર આવશે. તેથી આપણે ત્રણેય બેસિસ વેક્ટર શોધવા માટે આ ગ્રામ શ્મિટ ઓર્થોગોનલાઇઝેશન કરી શકીએ. આપણે અહીંથી આગળના લેક્ચરમાં થી કન્ટિન્યુ કરીશું. ધીમે ધીમે ઓપરેટરો, લિનિયર ઓપરેટરો વગેરેનો પરિચય આપીશું અને પછી આપણે જોઈશું કે આ નોટેશનને કેવી રીતે અનુસરવું.